મારું ઓછું ચીવી વેળા પડી પેટ્રોલ દોઢ લીટર ડીઝલ માટે લાઈનો કેટલું ભૂર્યા પડે હે ભગવાનને પ્રાર્થના કર તું બરોબર કે હે ને એ ભગવાન ફટાફટ ડીઝલ બધાને મળી જાય બધા ખેડૂતો અમે લેર બંધ ડીઝલ લાવો લેર બંધ ખેતી કરો ને બધાને આપણા અનાજ આલો તાજો ફૂચી ખાવાય નહીં જમીન હે જમીન હા નહીં ને અહીંયા ઈમન દાડા કાઢ્યા હા ઓવો ઈમન દાડા કાઢ્યા જમીન રાખી હોત તો તાણ વેચી મારી શું કરવા એ 1.5 લીટર ડીઝલ માટે કેટલા વાના કર્યા મેં તાર 1.5 લીટર ડીઝલ મળ્યું ઓવો કેટલા વાના કર્યા તાર ડીઝલ મળ્યું હોય અહીંયા કોઈ ઓવો અલે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે હાલે પેટ્રોલ પંપ વાળા 50,000 લીટર પેટ્રોલ આવી જાય ના 50,000 લાખ લીટર પેટ્રોલ આવી જાય ડીઝલ આવી જાય અને પછી બધા ખેડૂતો મફત આલે મફત આલે ને એટલું સારું હે પૈસા વગર મફત ભરીને ડબલું ભરીને લઈ જાઓ આ તો હતા 1.5 લીટર ના ઓલા 80 લીટર ના ડબલા ભરી જતા તો કશું નતા બોલતા એની જગ્યાએ અત્યારે હે ને આ 1.5 લીટર ના ડબલા ભરવા માટે લાઈનો લગાવવી પડે હે શું કરવાનું કઈ ખબર જ નહીં પડતી કઈ ખબર જ નહીં પડતી જઈ પેલું 1.5 લીટર ટ્રેક્ટરમાં નાખું તાણા શાંતિ થાય બાપા અલ્યા હે અમારું મન જાણ હ શું લાયા લે આમો હા શું લાયા લે કેરી રસ લાવ કેરી રસ દેખાય આમાં તારો બા કેરી રસ લાવો ડીઝલ લાવો 1.5 લીટર લાયના આપણ મને લે પરાણે લાવ્યો હું જેટલી ભીડ હતી લે મારા અહીંયા હે ગામ ચોરા સુધીનું તો એકદમ ફરી ઊભું રેલું તા સુધીના પેલા 335 ટ્રેક્ટર ઉભા રેલા હોય એમને નહીં આવતું કોઈ લે જાન લે અહીંયા લાઈનમાં ઉભા રહેતા આવ્યું છે ઓવા લે મારું શું કરું આ તો હાલતો નહીં ડીચલ લાઈનમાં ચેલી લાઈન ચેલી લાગી દી લાંબી તોય આ તો ભાઈ પરાણે પલાયા 500 તમને પૈસા દઉં 5,000 ના હું 10,000 આલી તોય આલું નહીં આ ડીઝલ કોઈ એમની માર્યું હો 1.5 લીટર ડીઝલ ઓલે જેટલી માથાકૂટ કરી ઓલો કે ડબલામ ના આલું તો પરાણે પૈસા બાપા કરીને લાયો લે મારા પર ખેતરમાં ટ્રેક્ટર પૂરું એનું શું આમાં તો ઓલા બળદ દે દોડો હે ખેતરમાં એમાં ત્યાં વાત કરો યાદ આમ એક ઘર ભેગી થા પેટ્રોલ લેવા આયા ડીઝલ લેવા આયા હમારા હે લાઈનમાં ચેલા ઉભા રહ્યા ના આઈ ગયા તે ના મારા ઉસે ઉડે આયા છે હે ડીઝલ લેવા છે ઉડે આયા ડીઝલ લેવા પૂરો છો આવ્યો તો ડીઝલ આલ દેવો નહીં મીને કોઈ જાતા હી આપણે આ ગાડી ખબર તમારે નવી ગાડી હોય આઈ ગયા નહીં તા જવાનું આપણે ઉપર મારા વિશે તમે જોઈ જાઓ પાછા કે ડીઝલ ચા મેળવી ખબર તમારી ઉપર ના આમને તો કોઈનો ભરોસો ના લેવાય તો ડીઝલ તો હે ને કેટલા વાને મળે તો મારું મન જોણા ખાઈ ના તો હંધી કોઈ નહીં ડોહી તો જઈએ છે ડોહીને ના કહેવાય ના કા આ તો ડોહીઓ બેમ પડ્યો વેચી મારો પાછા કે રાતે મૂકી હારી લાઈન હાલ દે તને લાઈ પેટ્રોલ તો ક્યાં જવાનું અમારે હવે કોઈને ખબર નહીં પડે કોઈ નહીં હું ખાઈ લઉં લે હા બાપા પણ નતો જોઈ કણ ઓવા ડીઝલ લેવા જો તો તારો ભા ઓવા વાકું રે મારા ઓશિયા ઘરમાં ખાવા બેહવા દેવાનું ના પાડે આખો દાડો બાર ને બા દેવાનું હોય તો આ ખેતરના કંટાળી ના લાય હવે ડીઝલ લઈ આમાં ઓલતો હ નહીં લૂટી ગયો મારું 1.5 લીટર ડીઝલ હવારાનો કંટાળ્યો તો 1.5 લીટર ડીઝલ ઓલે થઈ લૂટી ગયો
ચિયો હશે 1.5 લીટર ડીઝલ ચિયો લઈ ગયો હશે આવો કંટાળ્યો તો હવાનાનો લાઈનમાં ઉભો રહી પાડી ના અય કૂતરાને ચા ખબર પડવાની લે ચિયો હશે પેલો અહીં તો હોય નહીં ને ફૂંચી ખાવાય હે નહીં આમે એના જોડે કશું હે નહીં ટ્રેક્ટરે નહીં એવું જ ના હોય ચિયો હશે હા મારો છો ચોક રૂવા તો હે જવા દે મને અલે આ તો હતા બા માટે તો હવારાનો ઉચી લે આ બા ઉચી લે લે હવારાનો 1.5 લીટર ડીઝલ માટે ધક્કા ખાઈ ખાઈને તાકે તો હું કેવું થયું દી ચલો હું હે 1.5 લીટર ડીઝલ લઈને ઘરે આવતો હું અને ઈ મમ્મ ઓય મમ્મી ઈ મમ્મ ને ઘરે મોકલ્યો ડીઝલ લાઈન મેલ્યો અંદર હંટાડ્યું આમાં કોઈ ચોરી ના જાય ખાવા ગયો ખાઈ ડોહી કંટાળીને બહાર આવ્યો બહાર આવીને જોયું તાર તું કાચવી લે અલે અલે કાચવી નહીં આના અંદર મેલી તું ઓલું ગાડું કૂતરું એ તો નહીં લઈ ગયું ના તને અલે મારી મજાક કરવા આવ્યો એ અહીંયા મારી મજાક ઉપર લઈ કુલજીઓ યાદ ચાલ આવ એ ગાડું કૂતરું લઈ ગયું છે પાડી નાખું વાત તો આખું ગામ ફરી વળું ઓલે આખું ગામ પાડી દઉં આજ કને લ્યા વસ્તી ચીવી હે બાજી જૂઠ કરી મારા બેટા ડીઝલ ના બધું બંધ કરી નાખ્યું મારે હવે ડીઝલ આ ડીઝલ બંધ કરીમાં અમાર જેવા નીચી કક્ષાના ખેડૂતોને મારો હે એક દાડો અમાર એવો દાડો આવશે ને કે ખેડૂત બધા કેરી ભાવે અહીંયા અનાજ વિકાશે એટલે ડીઝલ જોવા મારે પાણી પાવું છે ખેતરમાં મશીનમાં ડીઝલ નહીં લેટ બસ યાતન ફોન કરું ના કર વાત તો ઉપર તો નહીં આ તો હટ લે આ ડુવી ચમ ગાડું દઈ રહી છે તમને ડીઝલ નો પ્રોબ્લેમ થયો હે લે હવે મારે ઈ જતું એટલે મેં તમને ફોન કર્યો કે ડીઝલ આવતો પણ ના હવે માર નહીં લેવું લે શું હાલ છો હવે તમને તમાર ડુવી ગાડું દઈ રહી છે લે આ વાહણ આવ્યું ના નહીં લેવું ડીઝલ હવે મારે તમારા કે તમાર ડુવી તો ગાડું દે હે બહુ ચી ગાડું દે શું એવું નહીં આ બધું સંભળાય છે મને હજુ ગાડું દે કે ઘણી હંગાત ફોનમાં વાત કરે આના કરતા પૂંચી ખવાય નહીં હવે આના કર શું ડીઝલ લેવું મારે હવે બીજે ગોતવું પડશે ડીઝલ ગામમાં ચાંક હોય તો લાવવું હોય ને પેટ્રોલ પંપે તો લાઈન એવી હે ચા વાડ જ નહીં આવતા ને પાછા ડબલા ભરવા જ નહીં દેતા તને શું લાગે રંગાભાઈ કરી એકશે આમાં રંગાભા કરી તો હશે જઈએ તો ખરી કા અલે રંગાભાઈ માગી ખાતા હશે હું એમ કહું પણ એ ભલે આગેવાન રહ્યા રે ભલે આગેવાન રહ્યા કોક શું કરવા યાર કોક હમણાં આપણા નહીં નહવાર છે લે કોઈના બાપની તાકાત નહીં પણ આજ હું મારે ઓનો નહીં મેળવું ડીઝલ ચોરી ગયો હશે ને અલે તમે પ્યાજ તોડી લાગશે તો આપણે પૈસા આપવા તા પ્યાજ ના પૈસાનો સવાલ નહીં ડીઝલનો સવાલ હોય ક્યાં રંગા પાડું દે આવે રંગા આ બેઠું તું અરે તમે તો હવે મોટા માણસ થઈ ગયા ગરીબ માણસ તો બોલતા નહીં જેટલો લાભો ટકો પાડ્યો રંગા સાંભળ્યું જ નહીં મારા ઉપર મોટી દઈને આફત આવી પડી ચોરીનો આરોપ નહીં એક જણાએ ચોરી કરી મારા ઘરમાં શની પાણીની પાણી હતું પાણી ડીઝલ રાવ દો માસી હવારાનો લાઈન નો બહુ હવારાનો શું થયું તકલીફ લેજો ખબર પડી અરે આ ખબર નહીં પડી એટલે તમારા જોડે આવ્યો હું તમે પાર્યું કોઈ જો ડીઝલ આજ હવારાનું મને જોવા ડીઝલ કોઈ ચા મળતું જ નહીં ફોન અલે ઓલા પેટ્રોલ પંપે હતું પણ લાઈનમાં ભૂલ્યા ઉપર તું મને 1.5 લીટર આલ્યું પરાણે કેટલી વાર ભલે તો લાઈનમાં અરે હવારે 7:32 ગયો તો હા અને હમણાં જ આવ્યો હજુ તો 8:30 જ આવ્યો હું તો એટલે તારું ના જો ચેવડી મોટી લાઈન લે પણ તારો બા આપણા કારણ કેતા શેતરમાં કામ હોય એ નહીં જોવાનું પછી ખાહો હું આપણો ટાઈમ વસ્તી તો બધા આપણે વિચારતા નહીં
ભગવાન કાક કર તું કાક કર વસ્તીને ડીઝલ લઈ આલ જો મારો પોતાનો પેટ્રોલ પંપ હોત ને તો બધાને હે ને 25 લીટર ડીઝલ ફ્રી આવે ઈ તો અત્યારે કે પછી કોઈ ના મફત ઈ તો અત્યારે પણ મારી ચોરી પેટ્રોલ પંપ આવી જાય ને એનું એટલે કશું ના કશી ના લાવે. એ મારી ચોરી થઈ ગઈ શું કરવાનું આપણે ઓછું તો ચાકા મંગાડી તું મેલ્યું તું પૂછી જો આમને બતાવી લે કોઈ નતું મળ્યું યાર ચાકા મંગાડી કચરા પેટી ડબલામાં યાર કચરા વાળો ના લઈ ગયો હોય તારો બાય નતો લઈ ગયો હું તો ખાવા જો અડધી રાત હાડા આંખે કચરા વાળો આવે હે વાત સાચી તો કોણ લઈ ગયો છે કચરાની ગાડી જી ખબર ચીયું હતું એ તો હવે પણ તમારી વાહન કોઈ છૂટ નતું ના તમારી કોઈ હાવ થયું નથી તમને હા એક જણો હોય કોણ હું ને આવતો તો આપણા આયા ચોકમાં હે હા તા મને કીધું કોણ ખબર હા લુલુ લુખુલું મણો મણો મણા હા મણા બા હીરો મણા થઈ ગયો ભોપા પાન ના પડેગા ઈજો થઈ ગયો એ જો આપણો હું ફોન કરે ને તો નહીં આવે તમે ફોન કરો અને એમ કહો મણા હા અહીંયા આવજો કઈ એમ કઈ બોલાવો કરે બોલાવો સરકારી વાગે હે કુના લાવો લાઈને છોકરાને લગન હા, ઓલા. આપણે હમણાં જઈએ કૂદવા કૂદવા નાચવા ઓવો ઓવો આ આપણું ડીઝલ ચડી જાય એટલે જઈએ ચલો હરખ નહીં માય પાઈ તો મને 2 લીટર ડીઝલ મેં 500 ગ્રામ તમારું તમે બોલી દો ને તો 500 ગ્રામ તમારું અને 500 ગ્રામ મારું લે હાલ જ બોલ તો પૈસા લેવો પૈસા લઈ તો પછી તો નહીં આવવા ના વો લેવો મારે યાર ભાઈ લે લાઈન માં પાર્યો તોય નહીં મરતું 500 ગ્રામ માં હા પાઈ પાઈ ખેતરમાં પાણી પાવું છે મારે મારા મારું લઈ લેજો મારું તો પૈસા નહીં તમારે રાખજો એ તો પછી ના તો પછી હું એકલો લીટર રાખું તમે 500 રાખો બાર નહીં આવો માની લો આપણો તમે એને છેતરી ફોન કરી બોલાવો કે માં ઘરે આવજો કઈ આપણે હન કઈ માં ઘરે ડીઝલ આવ્યો 50 લીટર જેવું કઈ લઈ જાઓ એમ કઈ બોલાવો ફોન કરો બેહો જલ્દી તમારે બાનું નહીં આ બીજાનો ઓટલો હ પડતો નહીં તો બીજો કોઈ ઉપાડશે માં ઓર સરકારી બુવા આપણા ગામમાં હન હમણાં ડીજે બહુ આવવા માંડ્યા લે ઉપાડ લો મણા બોલ્યો આ તો મારા ઘરે આજે થોડું કામ હે શું ડૂસી ને બોલી હતી લે ડૂસી ના પીવાનું હોય ભલા મારા હતા મારા ઘરે કામ છે તારું જલ્દી આય એ હા આવો હન આવો મારા તમે હે નહીં પાણી નાખું તમે ને ડાયરેક્ટ અમારે પેડીને આપણે પૂછશું એ અમે બે હંતી જઈએ તમે પૂછો હા એટલે હું પૂછીશ કે ડીઝલ બીજો વાત મને આ ઉવો આભાર હંતી જઈએ આપણે અહીંયા અંધારામાં અમે કાઢ્યા છીએ દેખાવ તે વાત સાચી તમારી થોડા થોડા પેરણ ના દેખાય તે. બેન જોલે તમે અહીંયા અંધારામાં જ નાખવાના તમે આખી જિંદગી એમને वो તમે દેખાવ ના જોઈ પાણીનું પાણી દૂધનું દૂધ થઈ જાય હાલ જ ઓલાનો ચોટ પકડી જાય ચીટલે રેવાય રહ્યો હવે લે શું કામ હતું મને તમ બોલા બેહો તમે પેલા લે ચાલ જલ્દી સંબોલ કરી ઓલા મને લે ડીઝલ જ મૂકવું તું મને લે મને જુઓ હે ખેતરમાં મશીનમાં નાખવું હે પાણી પાવું હે ખેતર ચેતા દાડા નીકળી લે મારા ટ્રેક્ટર ખેતરમાં ખેડાતું વચ્ચે ઉભું રાખ્યું હોય લે વતાલો ને યાર આવ શું કરો તમે યાર મારું એક પડ્યું શું એક? ડબલું કેટલું હે 200 લીટર લે શું વાત કરો 200 લીટર એટલું બધું લે આપણે બે હાડી 700 1.5 લીટર હે હોય 750 લે આતા હો તમે તમારે લે ફોન જ કાઢા પડી ગયો લોન તમારો ફોન કરો એ તમે મારી ડીઝલ ડીઝલ કા લાવ બોધા કે ચલો હા એ તમે ખાઈ લો હું આભર્યું તમે બોધા આમાઈ જા આભર્યું આમણો આય તો આમણો આય ચલ તમે ખાઈ દો બે જણા આ ઉભો રહે લે કોણ કહી દો તમને વાગી જાય હું કહું હે ઓ માં આવા ધંધા
ત્યાં મોઢે મીઠું બોલી પહાડી પાડવાના તમે ધંધા શું કરવા કરો, હું કહું. મેં શું બોલીને પાછળથી કહેતવાના ધંધા કરો એ સપોર્ટ કરે સાહેબ મને કેવું મારી લાગશે સાહેબ મને કહું ના મારશો જો આમ આવો. મરી જાય હા ના મરી જાય એવું પડ્યું હે મારો ચોરી કરે લે પકડો પકડો પકડો. બે એ બે ચલ મંગા લે ડીઝલ મંગાય. કોના? હું જાઉં ઘરે, હું જાઉં. હા, તમે કરી દો વાંધો નહીં એવો. વર તાર ઘરે કોણ દોશી નો નાહી તો ઈકું આવશે મારો છોકરો હે. રાધા હમ લા, આયો. ગાડી ચલાવવા એને. લા, મારા કેળના બધું પાછી નાખ્યું, તું ડીઝલ આલવા. આ તું તો ચોરી દે, તું ડીઝલ આલવા આય ફટાફટ. એ હાલ. ચાલવા જવાનું એવું કે ફોન કર. હમણાં પાછી છોકરો ફરાર થઈ જાય કરે એવું. લે ભાઈ આવજો, લે ઓલા હતા ફોન કરે. લે હતા લે હતા પાછા. ઓલા સરપંચ નતા. લે અરે સરપંચ નહીં લે આગેવાન લે આગેવાના ઘરે લે માર ખાઈ ખાઈ ચાલી જવું. ના ના માથા ઉપર નહીં હેડાડી. માથા પર ગાડી લગાય આનું બધું ભૂલી ગયો હે આ ચોટી પર ખેલ કરો. હા એ દેખો લે. હવે કરી ચોરી નહીં કરું. આમ જો મેં તને નથી કીધું પ્રેમથી તો હું હવારાનો લાઈનમાં ઉભો ચાંદનો લે લે હવારાનો. લે એ છોકરો આ લાકડી મૂકતા બધા ચાણ લાયા કરતા કાકા રાતે રાતે. હમણાં હાથે ઉડે. હા જાતો હાથે માટે. છોકરો સંસ્કારી પણ એનો બાપ જો ચોરી કરાઈ છોકરો હામું હોય ને આ ટોકન બોકા ના બતાવાય ઓ પછી. ભાઈ છોકરાના અવરા સંસ્કાર આવો. આ જો ડીઝલ હમ આડી ચાલ બરોબર મેં તને શું કીધું તો હું હવારાનો લાઈનમાં ઉભો રહ્યો તો ના હું જો તો મારે લેતું લાઈન હતી તું લાઈન ભારી પહાવારી ગયો તો એ ગળાની સોગન તમારું ઉપર એવી રીત ચડે ને પત્તાઈ નાખું પત્તાઈ પડા તમારો છોકરો એટલો સંસ્કારી છે ને એને તે બાકી મેળતો નહીં નાખો હવે પી પતી ગયા હોય શું કહેવાનું તમને એ ભોગું ચોળા મરી જાય એવા હે હવે જો હજુ તો તમે ત્યાં બેહો ને કેવી રીતના ચોરી શું ચોરી કેવી રીતના કહો લ્યો તમે આપણો. મારા ઉઠ્યા જબરા વાપરા હે ડીઝલ. મને નતું વાલ્યું. લઈ જ જાઉં લ્યો. આવી રીતના હંતી હંતી તું આવ્યો તો હું બુડા મને મારા ગળાની સોગન મારી ડોહીની સોગન મારી ડોહીના ટોકાની સોગન બ કેટલી સાવચેતી મેં હંતાર્યું 10 વાર તો હું આમ ડોકાચ્યા કરવા જેવો ડોકાચ્યા ટાઈમ નતો દેખાય ઓલા ઈમામ ને ઘરે કાઢ્યો હવારાનો માર હારે હતો તો એને ઘરે કાઢ્યો એના ઉપર વિશ્વાસ ના કર્યો 15 ડોકાચ્યા કરે પણ આર્યો દેખાણો નહીં બોલ મને પણ આ અમે આમ ડોકાચ્યું કહીએ ને ત્યારે આમ થઈ જાય એટલે નતા દેખાતા કરશો ચોરી હવે ના ના નહીં કરું. જો હવે તમે ચોરી નહીં કરો ને ગરાની ચોરી ને ગરાની અવાજ બદલી ગયો લાગે હવે ના ચોટો ને મરી જાય લે મઈ ગયો મરી જા કે ના 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 નહીં તો આવવાની. કરે ઉપડો હવે તો ખોખરો થઈ ગયો ખાવાનું ને એવું કરો આજ પછી આવા ધંધા ના કરતા હો અને તમે એ શું કહેતા મને આ ડીસલે જેવા દાડા દીધા હે ડીસલે જેવા દાડા દીધા આમ તો જો વસ્તીને ચોરી કરવી પડો એક થાળીમાં 2 જણા ખાનારા અમે એક થાળીમાં મારવો પડ્યો હતો અને મારવો પડ્યો યાર મને અફસોસ થાય પણ હું કરું હવારાનો ચેવો કાર ચડ્યો ખબર જો અને હું તો બધાને કહું છું આખા ગામને કહું છું આવી રીતના કોકનું ચોરી કરી ના લે હો ભગવાન ઉપરવાળો રાજી નહીં રે લે ઉપરવાળો રાજી નહીં રે લે હો વાત સાચી તમારી હું કરી દઉં બરોબર અને તમે શું દોઢે દોઢ લીટર હાલ રાખો હારી 700 તમે ટ્રેક્ટરમાં નાખી દેજો ને કાલ હારી 700 ગ્રામ હું લઈ જાય અને કાલ હવા ઠેઠી લાઈનમાં જવું 1 લીટરની ગેલેરી લઈને અને હાલ વેચવું હોય ને પછી એ ને હું મને અફસોસ થયો મારે નહીં મને અફસોસ થયો પૈસા લઈ લેવાના પૈસા કાયદેસર લે તમે મારો દાડો બગાડ પણ મારા ખેતરમાં જઈ આવજો તમે બરોબર